જૈન મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। તો મિત્રો, શિક્ષકો માટે એક મહત્વની સૂચના છે જાહેર થઈ છે। તો યુવરાજસિંહ જાડેજાએ કરી છે મહત્વની જાહેરાત, સાથે મિત્રો મહત્વની ટ્વીટ પણ જોવા મળી રહી છે। આજે ઉમેદવારોની માટે અપડેટ છે જે લોકો લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા। તો આ વિભાગના ઉમેદવારો માહિતી જરૂર મેળવી અને ખાસ મિત્રો જે ચેનલ ઉપર નવા આવેલા છો તો ખાસ મિત્રો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ બેલ આઇકન પ્રેસ કરજો જે તમને નોટિફિકેશન છે એ વિડીયોની તરત મળતી રહે। તો શિક્ષકો માટે ગુડ ન્યૂઝ આવ્યા હતા, જેમાં મિત્રો ઉમેદવારોની અગત્યની સૂચના છે જાહેર કરી હતી। એનો આપણે 8 મિનિટનો વિડીયો કાલે મૂકેલો છે, તો ખાસ એ નિહાળ્યા બાદ આ વિડીયો જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જાય કે કયા ઉમેદવારોને રૂબરૂ બોલાવ્યા છે અને કયા ઉમેદવારોને હાજર થવાનું છે। તો મિત્રો એના ઉપર આપણે પ્રોપરલી એક વિડીયો બનાવેલો છે, તો ખાસ નિહાળજો। હવે આજની અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરી। તો યુવરાજસિંહ જાડેજા અહીંયા તમને જોઈ રહ્યા છો ઓફિશિયલ એમનું એકાઉન્ટ છે, જેમાં ટેટ 2 ધોરણ 6 થી 8માં વિદ્યાસહાયક સામાન્ય ભરતીની સૂચના છે। તો જેઓએ જ્ઞાન સહાયકો કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરેલો છે તેઓએ આ બાબતે જાહેર કરેલ નથી, તે માટે અગત્યની સૂચના છે। તો મિત્રો એ જાહેર કરેલ નહોતું એના માટે થઈને મિત્રો કોર્ટ કેસ થયો હતો અને એની સૂચના છે। જો ઉમેદવારો 13/8/2025 થી 21/8/2025 દરમિયાન રૂબરૂ સુનાવણી માટે બોલાવેલ છે, તો તે સિવાયના ઉમેદવારો જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવી હોય તેઓ જે તે જિલ્લાના ધોરણ 6 થી 8ના વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારોએ નીચે જણાવેલ સમયપત્રક અને સામેલ યાદી મુજબના રૂબરૂ આધાર પુરાવા સાથે સમિતિ સમક્ષ સ્વેચ્છાએ રૂબરૂ ઉપસ્થિત રહી શકશે। તમે જોઈ લો કે આ જે મિત્રો જ્ઞાન સહાયકમાં હતા અને નિયમિત રીતે કંઈ બીજો કોર્સ કરેલો છે તો એવા ઉમેદવારો છે મિત્રો એમને રૂબરૂ બોલાવ્યા છે અને એનું સમયપત્રક મિત્રો આપણે આગળના વિડીયોમાં મૂકી દીધું છે। એ પ્રમાણે તમારે જવાનું છે, એનો ટાઈમ છે એ જે તે જિલ્લાનું છે, તો ખાસ નિહાળી લેજો। આજની અપડેટ મિત્રો આટલી હતી। ખાસ મિત્રો 21 તારીખ આજે થઈ છે, તો જેમને નથી નિહાળી તો ખાસ નિહાળી અને જે તે ઉમેદવારોને જે તે ટાઈમ છે ત્યાં વહેલા તકી પહોંચી જવું। તો આ હતી લેટેસ્ટ અપડેટ। નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ આવશે તો તમને ટૂંક સમયમાં જાણકારી આપી દેવામાં આવશે। ત્યાં સુધી મળીએ નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।